સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ઓકે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. વીરસદ્ધામમાં ચાલતો અક્ષર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીનો સદગુરુ વંદના મહોત્સવ, એમાં શ્રીમદ સત્સંગી જીવનની સુંદર મજાની આપણને 7 દિવસથી જેઓએ કથા સંભળાવી એવા સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અત્રે આ મંદિરની 9 વર્ષથી ખૂબ ઉત્સાહ સાથે નિસ્વાર્થ ભાવે કોઠારી પદ સંભાળીને શિષ્ય મંડળ સાથે સેવા કરતા કેશવચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, રામપ્રકાશ સ્વામી વગેરે વગેરે બધા સંતો તથા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા એમના આશીર્વાદથી, એમની સેવા અને સત્સંગ કરવાથી જે લોકો ખૂબ સુખી થયા, આ લોક પરલોકની તમામ ઈચ્છાઓ એમની પૂરી થઈ છે. એ ગુરુ ઋણ અદા કરવા દેશ વિદેશથી જે કોઈ બાઈઓ ભાઈઓ બધા આવ્યા છે. આ મંદિરના વહીવટી અને સેવાકીય તમામ બાબતમાં જોડાયેલા બધા જ વાલા ભગવાનના ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. તમે 7 દિવસથી ભગવાનની કથા સાંભળો છો, આ મહોત્સવને માણો છો, પણ થાક્યા હોય એવું લાગતું નથી. 7 દિવસે હજી તો હા 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 પડકારા કરો છો. એનું કારણ છે તમને ભગવાન સમજાણા છે, તમને સાચા સદગુરુ મળ્યા છે, એનો આશીર્વાદ મળ્યો છે, એટલે ભગવાનમાં હેત થયું છે. અને જેને ભગવાનમાં હેત હોય એને ભગવાનની કથા વાર્તા, ભગવાનના દર્શન, સાધુના દર્શન, એમાં ક્યારેય તૃપ્તિ થાય જ નહીં. એ સંસારી હોય યા ત્યાગી હોય, પણ એને ભગવાનની વાત સાંભળે એટલે એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે કે ગમે એવો થાક લાગ્યો હોય તો એ ઉતરી જાય, એ પોતે ફ્રેશ થઈ જાય. મેં ઘણા સારા વક્તાઓના મુખેથી એવું સાંભળ્યું છે કે હું કથા કરું ને એટલે ફ્રેશ થઈ જાઉં. એ પૈકી એક છે આપણા નિત્ય સ્વરૂપ સ્વામી. એમને અત્યારે સૌથી વધારે જાજા સાધુ છે, સૌથી વધારે ઘર સભા વગેરેની માથે પ્રવૃત્તિ છે, પણ જાણે એમની ઘર સભા ને એમની કથા એમને ફ્રેશ થવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એ પોતે વ્યાસાસને આવીને બેસીને મંગલાચરણ કરે અને એમાં એમને જે એકાગ્રતા થાય, ભગવાન સાથે જે એને જોડાવાય અને એનું જે સુખ એમને આવે એ તો એ જ જાણે. હજારો હરિભક્તો ભાઈઓ બહેનો મંગલાચરણમાં એકદમ બધા જ ભગવાનની સાથે ઓતપ્રોત થઈને ભગવાનમાં જ્યારે જોડાણા હોય ત્યારે સભામાં એક દિવ્ય ઉર્જા ઊભી થાય, એક સુંદર ભગવાન સંબંધી વૃત્તિના સ્પંદનો પેદા થાય અને એક એવો દિવ્ય અલૌકિક માહોલ સર્જાય જાણે કે મિની અક્ષરધામ અહીંયા ખડું થયું હોય અને બધા જ મુક્ત હોય અને બધા જની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગઈ હોય. એવો આનંદ આવે, એવો આનંદ
પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના માધ્યમે આજે આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપાથી કોઈક ને કોઈક મોટા સાધુ વિભૂતિ પુરુષો આવતા જ હોય છે, રહેતા જ હોય છે, અને એના દ્વારા દરેક મુમુક્ષુ આત્માઓને ભગવાન તરફ જવાનું બળ મળતું હોય છે. સર્વે કાળમાં કોઈને કોઈ એવા બળિયા ભગવાનના સંત ભગવાને ધરતી ઉપર આપણા સારું રાખ્યા હોય છે, અને ભગવાન પણ આપણા સારું એ સંતમાં રહ્યા હોય છે. એવા મોટા સંતથી ભગવાન આપણા ધર્મનું, જ્ઞાનનું, વૈરાગ્યનું, ભક્તિનું, સાધુતાનું, કલ્યાણનું સર્વથા પોષણ કરતા હોય છે. અને આ વાત સૌને માનવી પડે એવી ઓથેન્ટિક છે. આપણે જે કાંઈ સુખી છીએ એ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા પોતાના સ્વરૂપો અને ભગવાને ગાદી ઉપર સ્થાપેલા ધર્મવંશીય આચાર્યો અને ભગવાને આપણા સારું મોકલેલા આવા મોટા સાધુઓ અને ભગવાને લખાવેલા શાસ્ત્રો અને ભગવાને આપેલા આ બધા મુક્તો દ્વારે સુખી છીએ. એના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ. ભગવાનની મૂર્તિ કહેતા મંદિરસ્થ દેવો, ગાદીસ્થ આચાર્યો અને ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરેની પરંપરાના આ દિવ્ય જેમાં ભગવાન વાસ કરીને રહ્યા છે એવા પ્રગટ સાધુઓ અને પ્રગટ સદગ્રંથો અને પ્રગટ તમે બધા હરિભક્તો એ જ સાચી મૂડી છો. મૂડી તમે બધા ભગવાનના છો એટલે અમારા વાલા છો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના વાલા છો. પૂજ્ય કેશવચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, રામ સ્વામી, નારાયણ સ્વામી બેઠા છે, આ બધા સંતો બેઠા છે, અમારે શ્યામ વલ્લભ ડાયો દીકરો, બધા સાધુના તમે વાલા છો. સંગીતકારો બધા બહુ સારું વગાડે છે, બધાના ઉપર બહુ રાજી છીએ, બહુ રાજી છીએ. ભગવાન તમારું ખૂબ સારું કરે. તમે ભાઈઓ બહેનો, ત્યાગી ગૃહી બધાએ એક ભગવાનનું કામ જાણી જીવાત્માના મોક્ષનું પોષક સરસ મજાનું આ આયોજન સદગુરુ વંદના નામથી રાખ્યું. અને ત્રિકાળદર્શી શતાનંદ સ્વામીએ લખેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રથી સભર ધર્મગ્રંથ એવા સત્સંગી જીવનનું પારણ રાખ્યું. અને એ સત્સંગી જીવન ગ્રંથને સાંગોપાંગ વ્યવસ્થિત ન્યાય આપે એવા એક સુરવીર ધીરજવાન ભગવાનના પ્યારા સંતને વક્તા રાખી એમના મુખેથી કથા સાંભળી. શ્યામ સ્વામી, ગુણસાગર સ્વામી, કેશવચરણ સ્વામીને હું લાખો ધન્યવાદ આપું છું કે આવા ભગવાનના વાલા વક્તા દ્વારા આપણે ભગવાનની કથા સાંભળવાનો સુઅવસર આ આયોજકો દ્વારા પ્રાપ્ત થયો છે. પાર્લામાં રમણ કાકા હતા જે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના બહુ સારા શિષ્ય હતા. મુંબઈ પાર્લામાં એવો મંડળ ચલાવતા. હવે એમને થાને અમારે દીપકભાઈ આમ એમના જમાઈ થાય ને આમ મારા જૂના ચેલા એ લોકોનું 60નું મંડળ છે. એ બધા પોપટ કહેવાય સ્વામી, એમની અટક પોપટ, મૂળ ઠક્કર. હું ક્યારેક એને એમ કહું કેમ પોપટ. એ બધા ખૂબ જ મુમુક્ષુ અને સ્વામીને વિશે નિષ્ઠાવાળા, રમણ કાકાને વિશે નિષ્ઠાવાળા. અને રમણ કાકા બહુ મહાન ભગત હતા, ખરેખર દિવ્ય ભગત. મેં જોયા છે, એની પાસે એકાંતમાં બેઠો છે. ક્યારેક ક્યારેક આપણને મળીને આમ આંખમાં આંસુડા આવતા દાદાને. ક્યારેક મને એવું કહેતા કે સ્વામી મારી તમે વાત સાંભળો, મારે તમારી પાસે નિખાલસ થવું છે. મેં કીધું તમે મોટા છો,
ન હાલે, કે સાધુથી મોટું કોઈ નહીં, આવું પોતે માનતા. અને મને શરમ થતી, કેમ જે આવા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના આટલા કૃપાપાત્ર અને આટલા મહિમાવાળા ભગવાનના ભગત, મારા કરતાં ઉંમરમાં મોટા, તોય પણ સ્વામી એની મુમુક્ષુતા, એને વિશે રહેલો સંતનો મહિમા, સંતમાં સાક્ષાત ભગવાન પ્રગટ રહ્યા છે એવી એની નિષ્ઠા, એ બધું જોઈને હું અચંબો પામી ગયેલો. કેમ જે એકવાર એ મારી પાસે સ્વામી નિષ્કપટ થયા તો મને બહુ નવાઈ લાગી. હું હજી રમણ કાકાને વંદન કરું, કેમ જે નિખાલસ થવું અને માથું વાઢીને મૂકવું, એ બેની તુલના કરો તો માણા માથું વાઢે પણ નિખાલસ ન થાય. સમજ્યા? નિશ્ચિદ્મ વર્તિતવ્યમ સાધુ નામ ગ્રત સદા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આટલું આ વાક્ય લખ્યું છે, નિશ્ચિદ્મ વર્તિતવ્યમ સાધુ નામ ગ્રત સદા. એટલે કે સાધુ પાસે હંમેશા નિષ્કપટ રહેવું, નિખાલસ રહેવું. એ મેં રમણ કાકામાં જોયું હતું. અદ્ભુત ભગત હતા. બાકી મેં ઘણામાં નથી જોયું, પણ નથી જોયું એનું નામ તો લેવાય નહીં, કે આનામ નથી જોયું નિખાલસપણું, આનામાં નથી જોયું, આનામાં નથી જોયું, એવું તો કહેવાય નહીં. એમય ન કહેવાય કે આનામાં મેં કપટપણું જોયું છે, આનામાં મેં છળ જોયો છે, આનામાં મેં પાખંડ જોયું છે, આનામાં મેં દંભ પાડ્યો છે, એવું તો કહેવાય નહીં. કેમ જે ગુણ ગાવાથી જેટલી શાંતિ થાય અને ગુણ ગાવાથી જેટલું બળ મળે, એટલું કોઈની નેગેટિવ સાઈડમાં પડવાથી ક્યારેય કોઈને મળ્યું નથી, મળશે નહીં, મળવાનું નહીં. માટે એ માર્ગે જવું નહીં. ન જાવું એ માર્ગે કદાપી. વિચારી વિચારીને પગલાં ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે ભગવાનના સાધુના ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. આ કોની વાત છે? ગુણાતીતાનંદ સ્વામીની. આ મારી વાત નથી. મારા ઉપર રાજી રહેજો. તમને કદાચ સવાલ એવો થશે કે ગુણાતીતાનંદ સ્વામી આવું કેમ કહ્યું? પોતે સાધુ એટલે પોતાના ગુણ ગવડાવવા માટે કીધું, એવું આપણે મોટા સાધુમાં કલ્પાય નહીં. મોટા સાધુ દેહાભિમાની હોતા નથી, મતલબી હોતા નથી. એને તો જીવાત્માના કલ્યાણ કરવા માટે કેવળ જીવાત્મા ઉપર દયા હોય છે. આટલું તો આપણે સ્વીકારવું જ રહ્યું. એવું કહેતા હતા કે મોટા સાધુના ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો તમે વળી કદાચ એવું તમારી અક્કલમાં આવે ને મને એવું પૂછો કે શું સાધુના ગુણ ગાવાથી જ બ્રહ્મરૂપ થવાય છે? ભગવાનના ગુણ ગાવાથી બ્રહ્મરૂપ ન થવાય? થવાય ને, થવાય. પણ વચનામૃત એમ કહે છે કે સાધુના સમાગમથી જ ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે, ભગવાનનો નિશ્ચય થાય છે, મહાત્મ જ્ઞાન થાય છે. ભગવાન અને આપણે મુમુક્ષુ જીવો એની વચ્ચે માધ્યમ જો કોઈ હોય તો એ સાધુ છે. કોઈકને આ વાત બહુ ન ગમે, મને ખબર છે કે અનેક વિચારધારાઓ આ સમાજમાં છે, પણ સાધુ માધ્યમ છે. સાધુના આશીર્વાદથી, સાધુના દર્શનથી, સાધુના સમાગમથી, સાધુની કથા વાર્તાથી આપણે બધા બહુ સુખી થયેલા છીએ. એની આપણને બધાને જાત અનુભૂતિ છે. હવે આપણે તો સાધુ સાથે કોઈ ઈર્ષા છે નહીં, કેમ જે આપણે તો આપણી જગ્યાએ બેઠા છીએ, નાના માણસ છીએ. સાધુ તો બહુ ઊંચાઈ ઉપર છે, એટલે એને આપણે ઘર્ષણ થવાનો સંભવ છે નહીં.
એટલે સુખે શાંતિથી સાધુમાં ભગવાનના દર્શન કરી શકીએ, સાધુના ગુણગાન ગાઈ શકીએ, સાધુનો પહાડ માની શકીએ, આશીર્વાદ સ્વીકારી શકીએ અને એમને આપણા માટે જે કર્યું હોય એમના દ્વારા આપણું જે ભલું થયું હોય એના આપણે કૃતજ્ઞ પણ રહી શકીએ. સવાલ જ નથી. પણ પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે બરોબરિયાપણું થાય છે ત્યારે. ક્યારે પ્રોબ્લેમ થાય? સમકક્ષ થવાય છે ને ત્યારે પ્રોબ્લેમ બહુ મોટો થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા હતા કે કોઈના બરોબરિયા ન થવું. શું કહેતા હતા? કોઈના બરોબરિયા ન થવું. વચનામૃતમાં સ્વામી એક એવી સરસ વાત લખી, પોતાથી ગુણે કરીને શ્રેષ્ઠ હોય એમાં ગુરુભાવ રાખજો. પોતાની સમાન ગુણોવાળા હોય એને વિશે મિત્ર ભાવ રાખજો અને પોતાથી ન્યૂન ગુણવાળા હોય એને વિશે શિષ્ય ભાવ રાખીને એનું બહુ રૂડું થાય એમ કરજો. આવું આપણો બાપો કહી ગયા વચનામૃતમાં. હવે પોતાથી શ્રેષ્ઠ હોય ગુણે કરીને એને વિશે ગુરુભાવ રાખવાનો થાય તો કેટલાક પ્રોબ્લેમ ઊભા થાય. પ્રોબ્લેમ તમે જાણો છો? જો હું તમને પ્રોબ્લેમ સમજાવું. તમે હેઠા બેઠા છો, અમે અહીં સ્ટેજમાં છે ઉપર બેઠા છે, સ્વામી વ્યાસાસન ઉપર બેઠા છે. આ અમારી એક સામાજિક મોટપ છે, એક વર્ણ આશ્રમની મોટપ છે. પણ તમારામાં કેટલાક ગુણે કરીને શ્રેષ્ઠ હોય તો સ્વામિનારાયણની આ આજ્ઞા પાળવી હોય અમારે તો તમારે વિશે ગુરુભાવ રાખવો પડે, બાપા કન રાખવો પડે, આજ્ઞા પાળવા. અને એ બોલ્યા કે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નહીં, જેની સમજણ મોટી મોટો છે. ત્યારે આપણે ક્યાં અટવાઈ જઈએ છીએ? આપણા કહેવાતા વર્ણ આશ્રમ અને કહેવાતા ઉપલગ જે આપણા સ્ટેટસો હોય છે ને ત્યાં ફસાઈ જઈએ છીએ. એટલે ભગવાનની આ આજ્ઞા આપણાથી પડે નહીં. અને જો કોઈ પાળે તો એને અક્ષરધામનો મુક્ત સમજવો એ નાનો હોય નહીં, એને મોટો સમજવો. એમાં એટલી બધી વાત ગૂંથી નાખી કે ગુણમાં જે તમારી સમકક્ષ હોય તો એને વિશે તમે મિત્ર ભાવ રાખજો. મિત્ર ભાવ રાખવો એ કોઈ નાની હોની વાત નથી. કેટલાક મેં એવા જોયા છે કે જન્મ્યા ત્યાંથી મરી ગયા, એનો કોઈ મિત્ર જ નહીં. એને કોઈ મિત્ર જ નહીં, એને મિત્ર કોઈ થયો જ નહીં. એ કોઈનો મિત્ર રહ્યો નહીં, એનો કોઈ મિત્ર થયો નહીં, કાં તો રહ્યો નહીં. એમને મરી ગયા, મહણિયા બળી ગયા. એનો અર્થ એ છે કે મિત્ર રાખવા કે મિત્ર થવું કે મિત્ર નિભાવવા એ કાંઈ છોકરાના ખેલ નથી. અને સ્વામિનારાયણ ભગવાન તો એમ બોલ્યા કે સાચી વાત દુઃખ લગાડીને કહે એને મિત્ર જાણવો. હવે એ મોટી ઉપાધિ છે. કોકને સાચું કહી જોજો, તમને સાચો મિત્ર માને છે કે ઈર્ષાળો કે કેવો માને છે ભગવાન. એટલે મિત્ર આપણે હોવા જોઈએ કે જે આપણને સાચું કહે, દુઃખમાં ઢાલ બનીને ઊભા રહે. આવું. અને વળી ત્રીજી વાત તો બહુ મસ્ત છે કે ગુણે કરીને જે નાના હોય એને વિશે શિષ્ય ભાવ રાખવો અને એનું જે રીતે રૂડું થાય એમ તમારે કરવું. હવે આ ત્રણેય વાતમાં કોઈ જગ્યાએ એવું આવ્યું કે ઈર્ષા કરવી નહીં, હરીફાઈ કરવી આ ન આવ્યું, વાદ લેવો ન આવ્યું, બરોબરિયાપણું કરવું ન આવ્યું. જે માનવીય સહજ દેહાભિમાન વશ જ્યાં ત્યાં આ દેખાતું હોય છે. ભગવાન બચાવે. આ બહુ મોટી વિચિત્ર માયા છે, મહા ખતરનાક માયા છે. અને એ
જેનામાં આવે એને અહીં ટાઢું ન હોય. શું કીધું? અહીંયા અહીં ટાઢું જોઈએ ને દિલમાં. જ્યાં મહારાજ બેઠા છે ત્યાં 80 જેવું હોવું જોઈએ. ત્યાં ગરીબી થવી ન જોઈએ. જેના અંતરમાં ઉકળાટ હોય એના અંતરમાં મહારાજને ગમે નહીં. બફારો થાય, ઘામ થાય, કંટાળો ચડે ને મહારાજને એમ થાય કે આણે તો બહુ ભાઈ ગરમ કર્યું હૃદયનું, હવે આમાં મારે રહેવું કઈ રીતે? તો પ્રભુ ભાગી જાય. અહીંયા ટાઢું રહેવું જોઈએ. તો ભગવાન શ્રી હરિને અહીંયા રહેવું ગમે. અને એનો મતલબ એવો નથી થતો કે આપણે કોઈનું હિત કરવું હોય એને વઢીને ન કહેવું. એ તો મહારાજે કીધું છે કે એને જો ક્રોધ કરી ન કહો તો ધર્મની મર્યાદા સચવાય નહીં. માટે એમ કહેવું પડે, એનો બાદ નહીં. પણ કોઈના ભલા માટે તમે એને 2 શબ્દ કીધા એનો મતલબ એ નથી કે તમારું હૃદય ગરમ થઈ ગયું છે. તો હૃદય ગરમ ક્યારે થયું કહેવાય? હૃદય ગરમ ત્યારે થયું કહેવાય જ્યારે તમને કોઈના પ્રત્યે ઈર્ષા થાય, તમને કોઈના પ્રત્યે અસૂયા થાય, તમને કોઈના પ્રત્યે રાગ દ્વેષ થાય, તમે કોઈકના બિનજરૂરી હરીફ થઈને બેહો, તમે મફતનો કોકનો વાદ લ્યો, બીજાનું અમથે અમથા બરોબરિયાપણું કરો ને અમથે અમથા તમે એની વચ્ચે તમે કમ્પેરિઝન કરી કરો કાણ વગરની. આ બધું હૃદય તપ્યાના લક્ષણોમાં આવે. અને એવા હૃદયમાં ભગવાનને રહેવું ગમે નહીં. ભગવાન તો જે માત્ર ભગવાનને ભરોસે રહે, ભગવાનના વિશ્વાસથી જીવે, ભગવાન માથે પડીને જીવે, એના હૃદયમાં વાસ કરીને રહે છે. અને એનું હૃદય શાંત રહે છે. અને એને અંદર હંમેશા ભગવાનનું સુખ ચાલુ રહે. એને અંતરાત્મામાં રહેલા પરમાત્મા સતત સુખ આપ્યા જ કરે, સુખ આપ્યા જ કરે. અને આ ભક્ત પણ મહારાજની મૂર્તિનું સુખ લીધા જ કરે, સુખ લીધા જ કરે. બધાના માટે આ શક્ય નથી. અને એમય ન કહેવાય કે ત્યાગી હોય એને શક્ય છે અને ગૃહસ્થને શક્ય નથી. એવું ન કહેવાય કે મોટો પદવીધારી હોય એને આ સુખ શક્ય છે અને નાનું કામ કરતો નાનો માણસ એને આ સુખ શક્ય નથી. એવું ન કહેવાય. આ ભગવાનના સ્વરૂપને ધારવું, સંભાળવું, એમાં પ્રેમ કરવો, એનું સુખ લેવું, એમાં વૃત્તિઓ એક કરવી, એમાં જોડાવું, એમાં આપણા અહીંના કહેવાતા આલોક સંબંધી જે નાના મોટા સ્ટેપો છે એની કોઈ કરતાં કોઈ આડઅસર થતી નથી. ભગવાનને દરેક સાથે ડાયરેક્ટ સંબંધ છે. તે ત્યાં હેઠા બેઠા હોય એની હારે, અધર બેઠા હોય એની હારે. કોઈ વસ્તુ એવી નથી કે ભગવાન એમાં નથી રહ્યા. માટે ભગવાન શ્રી હરિની સાથે જે જોડાય છે એ હૃદય ઠંડુ રાખી શકે છે, એ સુખી રહી શકે છે. અને કરીને જો કાંઈ પણ કરવા જેવું હોય તો ભગવાનમાં જોડાવું એ જ કરવાનું છે. સ્વામીએ સત્સંગી જીવનની કથા વાંચી. એક સત્સંગી જીવનનો શ્લોક સ્વામી મને બહુ ગમે છે. આજ હું તમારી પાસે કહીશ. છપૈયાની લીલામાં જ્યારે છપૈયાની સુંદરીઓ બધી ભગવાનમાં બહુ ઓતપ્રોત હતી એ વખતે સદાનંદ સ્વામી લખ્યું, કલ્યાણ મૂર્તિ સ ભગવાન સર્વેશામ શ્રેયસાય સહ યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાદ કરો તથા. આ શ્લોક મને બહુ ગમે છે. હમણાં થોડા દિવસ પહેલાં શિક્ષાપત્રી ભાષ્યની રોજ સવારે હું કથા કરું છું કુંડળધામથી. એમાં મેં પ્રશ્ન કરેલો હરિભક્તોને, હરિભક્તો કલ્યાણ એટલે શું કયો? એટલે હરિભગત બધા પોતાને જેમ ફાવે એમ બધા કલ્યાણનો અર્થ કરવા માંડ્યા.
કોક કે નિર્વાસનિક રહેવું એ કલ્યાણ, ધર્મ આપણો પાળવો એ કલ્યાણ, દાન દેવું એ કલ્યાણ, આમ બધાએ કહ્યું. પછી મેં એને કહ્યું કે સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં કલ્યાણ ભગવાનને કહ્યા છે. પછી ત્યાં અમારા રાજાધિરાજ હતા ને, એટલે મેં આમ હાથ સીંધીને કહ્યું કે આ કલ્યાણ. શું કીધું? આ કલ્યાણ. ભગવાન જ કલ્યાણ છે. પણ એક વાત મધ્યના 59માં મહારાજે એવી કરી કે ભગવાન અને ભગવાનના સાધુ મળ્યા, ભગવાન કે ભગવાનના સાધુ મળ્યા અને નથી આ કે આ બેમાંથી કોઈ પણ તમને મળ્યા એ જ પરમ કલ્યાણ છે. એથી ઉપરાંત કોઈ કલ્યાણ નથી. ત્યાં સુધી લખી નાખ્યું. આ વચનામૃતને જો માનતા હોઈએ તો બે કલ્યાણ થયા. એક સત્સંગી જીવનને મતે કલ્યાણ મૂર્તિ સ ભગવાન સર્વેશામ શ્રેયસાય સહ યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન છાદ કરો તથા. અને બીજું વચનામૃત કે ભગવાન કે ભગવાનના સંત એ મળ્યા એ જ મરી જાય ને પછી આત્મા ધામમાં જાય આવી વાત નથી. મળ્યા એ જ તમને જેને જેને જ્ઞાનજીવનદાસજી સ્વામી મળ્યા છે એ જ કલ્યાણ છે. વચનામૃત કહે છે, મારા ઘરની વાત નહીં. મહાતીતાનંદ સ્વામી જેવા મોટા સંત મળ્યા એ કલ્યાણ છે. એવા સંત મળ્યા સ્વામી ખામી કોઈ ના રહી. 64 પદી નિષ્કાળાનંદ સ્વામીની કલમ. અને મહારાજ કે એવા સંતનું જ્યારે દર્શન થયું ત્યારે એમ માનવું જે મને સાક્ષાત પરમેશ્વરનું દર્શન થયું છે. આ વચનામૃત, આ પુરુષોત્તમની પરાવાણી. એવા સંતનું જ્યારે દર્શન થયું ત્યારે એમ માનવું જે મને સાક્ષાત પરમેશ્વરનું દર્શન થયું. અને એવા સંતના દર્શનથી સાક્ષાત પરમેશ્વરના દર્શનનું ફળ મળે છે. પરમેશ્વર તુલ્ય માનવું એમ કહ્યું નથી. તુલ્ય નહીં, સાક્ષાત પરમેશ્વરનું દર્શન થયું એમ માનવું. પરમેશ્વર તુલ્ય દર્શન થયું એવું નહીં કીધું. અમુક અમુક વાતોને થોડીક વિચારીએ તો ખબર પડે. સંત જાણજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી, એમાં ફેર નથી. હવે એ એમ કહે છે કે રતી ફેર નથી ને આપણે એમ કહીએ છીએ કે કેમ એમ કહો છો, હું સમજો છો? એને પૂછો જેને લખ્યું એને. શું કામ લખ્યું, સારું લખ્યું? આપણને ન ગમે એનો અર્થ એવો થોડો થાય કે એને ન લખવું જોઈએ. આપણી સમજણ કંઈક બીજી હોય તો આપણને ન ગમે, અમુક વાત ન ફાવે. તે હવે એ તો હવની સમજણ, મુબારક હવને. પણ કાંઈ નિષ્કાળાનંદ સ્વામીને વઢવા જવાય? કાંઈ સ્વામિનારાયણને વઢવા જવાય છે? અહીં બેઠા હોય એને ગમકાવીએ ઘડીક આપણે જેમ ફાવે એમ, પછી વયા જઈએ. પણ ઓલાને શું કહેશો તમે? એને શું કહેવા જશો? ત્યાં તો ડાપણ આપણું હાલે નહીં. એટલે આ વાત સમજવા જેવી છે. કલ્યાણ એટલે ભગવાન અને સાધુ, એ સાક્ષાત કલ્યાણ, પરમ કલ્યાણ. એથી ઉપરાંત નથી એમ કીધું. એથી ઉપરાંત કલ્યાણ કોઈ નથી, આવું ચોખ્ખું કીધું. પણ આવો નિશ્ચય ભગવાનનો કે ભગવાનના સંતનો ન હોવાથી મારા ને તમારા દુઃખ મટતા નથી સાહેબ. નહીતર કામ ક્રોધને વાસના બધા એક ક્ષણમાં ઊભી પૂછડીએ જાય. આ તમને કીધું. જેટલી આપણામાં ખોટ ખામી આપણને અનુભવાય છે એ બધી મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનનો ને ભગવાનના સંતોનો નિશ્ચય નહીં હોવાને કારણે જ છે. બીજું કોઈ કારણ જ નથી મને પૂછો તો. હવે વાત સાંભળો. યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાદ કરો તથા, કે એ ભગવાન બાલ ઘનશ્યામ
બધાના કલ્યાણ કરવા માટે યેષામ શ્રેયસાય સહ જે રીતે યથા યથા એ બધાની મનની વૃત્તિ સ્વસ્મિન સ્યાત પોતામાં જોડાય અકરોત તથા એમ કરતા હતા. ગજબનો શ્લોક છે. કેમ કરતા હતા ભગવાન? બધાની મનોવૃત્તિ પોતાની મૂર્તિમાં જોડાય તેમ. હવે એક વાત કહું. એકવાર મહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીમાં બિરાજમાન હતા. પેલા દ્વારપાળ હતા કરીમભાઈ, દરવાજે ઊભા હતા. એમાં મોટીબા, લાડુબા અને રાજબા આ ત્રણેય બહેનો આવ્યા કે ભક્તરાજ રજા મળશે, અમારે મહારાજના દર્શને જવું છે, પૂજા કરવી છે. કરીમભાઈ કે માતાજી ઊભા રહ્યો, હું પૂછ્યો. અંદર જઈને પ્રભુને હાથ જોડ્યા એટલે મહારાજે સામું જોઈ. શું? તો કે મોટા બહેનો આવ્યા છે ને આપની પૂજા કરવી છે, દર્શન કરવા છે, આપ કહો તો આવવા દો. મહારાજ કે આવવા દો. મહારાજ જરા ઢોલિયામાં હરખા બેસી ગયા, ખેસ નાખી. એટલે બહેનો આવ્યા. મહારાજને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, વારણા લીધા, હાર પહેરાવ્યા, ચરણ સ્પર્શ્યા, પછી બેઠા. મહારાજ કે બીજું કાંઈ? તો કે મહારાજ અમને એક પ્રશ્ન છે, તમે કહો તો પૂછીએ. મહારાજ કે પૂછો. ત્યારે મોટીબા કહે છે, મહારાજ તમે દેખાવ છો મનુષ્ય જેવા, પણ અમને ખબર છે અનંત કોટી બ્રહ્માંડ તમારા એક રોમના છિદ્રમાં લૂંબો ઝૂંબો ઉડે છે, એટલી તમારી મોટાઈ છે. તમારી તોલ્ય કોઈ ના આવે. તમ જેવા તો તમે એક છો. બાકી કોઈ તમારા રૂમાડાના એક અણીના ભાગ બરો પણ થાય નહીં. પણ અમારા દિલમાં એવું થાય છે કે તમે આ બધું જે કંઈ કરો છો એની પાછળ તમારા હૃદયનો આશય શું છે? મહારાજ કે શું અમે કરીએ છીએ? કારણ કે તમે રંગોત્સવ કરો છો, તમે રાસોત્સવ કરો છો, તમે પીરસણ લીલા કરો છો, તમે ભેટણ લીલા કરો છો, તમે સમૈયા કરો છો, મંદિરો કરો છો, દેવ પધરાવો છો, શાસ્ત્ર રચો છો, રચાવો છો, બધાને તેડાવો છો, બધાના હામાં જાઓ છો, કોક વાર સાધુને દંડવટ કરો છો, ક્યારેક વળી ખીજાવો છો, ક્યારેક વળી વખાણો છો, કોકને કાઢી મૂકો છો, કોકને કાઢી મૂક્યા હોય તોય પાછા બોલાવો છો, ક્યારેક બહુ ગરમ થઈ જાઓ છો, ક્યારેક ટાઢા બોળો છો. આ બધા તમારા જે ચરિત્રો છે એ બધા ચરિત્રોની પાછળ તમારા હૃદયમાં આશય શું છે એ અમારે જાણવો છે. મહારાજ હસ્યા. મહારાજ કે તમે તો ખરા છો. તો કે અમે કેટલાય દિવસથી ડિસ્કસ કરી છો. હા, કે મહારાજ ભાત ભાતની લીલા કરે છે, એમને હું આપણી પાસેથી અપેક્ષા છે એ તો જાણો. હે, પરમાત્મા આટલા વર્ષથી આપણે ઘરે રહ્યા છે, દર્શન આપે છે, સુખ આપે છે, વિધવિધ લીલા કરે છે, જમે છે, જમાડે છે, રમે છે, રમાડે છે, ક્યારેક રડે છે, પછી હાથે આંસુડા લઈને બોલે છે. શું છે આની પાછળ તમારા પેટમાં એ અમારે જાણવું છે. કેવો પ્રશ્ન પૂછ્યો? ત્યારે મહારાજ કે ઓનલી એક આશય છે, બે ચાર નહીં, ના, એક જ આશય છે, ઓનલી એક જ. શું મહારાજ? તો કે તમારા મનની વૃત્તિ મારા સ્વરૂપમાં અખંડ રહે. પહેલું વચનામૃત. આ સિવાય મારે તમારા જીવાત્માઓ પાસે કોઈ અપેક્ષા નથી, કોઈ કરતા કોઈ નહીં. તમે મારી મૂર્તિમાં જોડાઓ અને તમારું મારા સ્વરૂપમાં જોડાણ થાય એને માટે જ હું અક્ષરધામમાંથી અહીં દેખાઉં છું અને જે કાંઈ કરું છું તે બધું જ એને માટે કરું છું કે તમે મને અખંડ સતત તેલ તારાવત અંબારો, મને તમે ભૂલો નહીં. કેમ? જે મને જે ન ભૂલે
એ મારા જેવો થઈ જાય છે. એ વાતને હું જાણું છું, તમે નહીં. તમ લબ્ધ્વા આનંદી ભવતી, ભગવાનને પામનારો ભગવાન જેવો થઈ જાય છે. અને મારે તમને મારા જેવા આનંદી બનાવવાનો ભાવ છે. અને એનો ઉપાય છે મારા સ્વરૂપમાં તમારા મનની તેલ ધારાવત અખંડ વૃત્તિ, અખંડ સ્મરણ, અખંડ ભજન. અને એટલા માટે હું કોઈને વઢું છું, કોઈને વખાણું છું, કોઈને રાખું છું, કોઈને કાઢી મૂકું છું. ક્યારેક ઉત્સવ સમયા કરીએ છીએ, ક્યારેક ના પાડીએ છીએ. દેશ દેશમાં વિચરણ કરીએ છીએ, સાધુ બનાવીએ છીએ, મંદિરો બનાવીએ છીએ, દેશ વિભાગ કર્યા, ગાદીઓ કરી, કોકને આચાર્ય કર્યા, કોકને મહંત કર્યા, કોકને સદગુરુ કર્યા, કોકને કોઠારી કર્યા, કોકને પૂજારી કર્યા. આની બધાની પાછળ માત્ર ને માત્ર એક આશય છે કે તમે બધા મારા સ્વરૂપમાં અખંડ સ્મરણથી જોડાવો. મને ભૂલોમાં, પ્લીઝ મને ભૂલોમાં. આવી અદ્ભુત વાત મહારાજે કરી હતી. એ વાત અને સત્સંગી જીવનનો આ શ્લોક બે એક છે. બહુ ઊંડાણ છે આમાં. હું અને તમે બધા કલ્યાણ 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 કરીએ છીએ, રાઈટ? આપણે બધાને કલ્યાણ જોઈએ છે. વાતની વાતે આમ કરશો તો કલ્યાણ થશે, આમ નહીં કરો તો કલ્યાણ બગડી જાય. એટલે હું કલ્યાણ, તમે કોને કલ્યાણ કહો છો? કલ્યાણ મૂર્તિ સ ભગવાન. કલ્યાણ આ જ છે. અને એને મેળવવા એનું નામ કલ્યાણ. એને મેળવવા એટલે એનું અખંડ સ્મરણ થાય, એ જ એની પ્રાપ્તિ કહેવાય. બાકી આરતી ઉતારતા હો અને મન ક્યાંક બીજે હોય તો ભગવાનની પ્રાપ્તિ નથી. અથવા તો મનુષ્ય દેહ ભગવાન આપણી સાથે રહેતા હોય, આપણી એને હારે રહેતા હોય, તો પણ આપણું મન ભગવાનમાં ના રહેતું હોય ને ક્યાંક બીજે ત્રીજે માન મોટાઈમાં ખાનપાનમાં, તો ભગવાન હારે રહ્યા હો તો પણ કલ્યાણ નથી, કઠણાઈ છે. અને ભલે આજ આપણે 200 વર્ષ પછી જન્મ્યા છીએ, પણ જો ભગવાનમાં આપણું મન અખંડ રહેતું હોય તો આજે આપણે કલ્યાણને પામી ગયેલા છીએ. કલ્યાણ ભગવાન જ છે. આ વાત સિદ્ધાંતની મેં તમને કરી. યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાત. શું ગજબનું લખ્યું! અકરો તથા તથા. એમ જ કરતા હતા. બધાની વૃત્તિ પોતામાં ખેંચવી છે, પોતામાં રાખવી છે, બસ બધાને મુક્ત બનાવવા છે. આ સિવાય મહારાજના મનમાં કાંઈ નહીં. આ સિવાય કાંઈ નહીં. અને જે ભગવાન સ્વામિનારાયણને જેમ જેમ ઓળખી ચૂક્યા હોય, આપણા વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા સંત, એના મનમાં પણ આ જ સિદ્ધાંતને આ જ વાત હોય. એવા સંત પણ જે કાંઈ કરતા હોય, એ માલપુડા પાડતા હોય કે મોતિયા બનાવતા હોય કે જલેબી ઉતારતા હોય કે ભજીયા પાડતા હોય કે રોટલી કરતા હોય, એના દિલમાં એક જ વાત હોય, જીવને ભગવાનમાં જોડવા. અને એવા મોટા સંત કેટલાકને પોતાની સાથે જોડાવા દે, પોતાના શિષ્ય થવા દે, પ્રેમ આપે, હેત કરવા દે. એની પાછળ પણ આશય એટલો જ હોય કે મારામાં હેત હશે તો મારું માનશે, મારું માનશે તો એ ભગવાનમાં જોડાશે. આ સિવાય બીજું ન હોય. પણ જેને વિશે ઝાઝા માણસો તણાય, એની અમુક અસર અમુક જગ્યાએ ઓટોમેટિકલી જાય અને ત્યાં ગરમ થાય અને બધાને દેખાય, બધાને ખબર પડે. વર્તન અને જેનામાં ઝાઝા માણસો તણાય, એમાં તકલીફ ક્યાં છે? અમુક માણસ ગમે એવું વર્તન કરે તો પણ એનો કાંઈ વાંધો નહીં, એ ચાલે. પણ અમુક માણસ કે જેને બહુ ચાહતા હોય, એની હાવ ન જેવી ભૂલ ગણાય જ નહીં, જોકે તો પણ એના ઉપર પ્રહારો કરવામાં આવે. અને ઓલો હાવ ગમે તેમ વર્તે તો એનું કાંઈ નહીં. આનું કારણ શું છે ભાઈ? તમને બહુ ઝાઝા માણસ માને છે એટલે ઈર્ષ્યાને લઈને આ બાળકો નીકળે છે, બીજું કશું કારણ નહીં. બધાને ખબર પડે
બધાને બધું સમજાય. આજ ભણેલો વર્ગ છે, આજ સુગ્ન અને ડાયા બુદ્ધિશાળી માણસો છે. પહેલાં જેવો હાવ અભણને ગામડિયાનો બાયુભાઈનો સત્સંગ આજ નથી. આજ દુનિયામાં દેશ વિદેશમાં હરનારા ફરનારા ભણેલા ગણેલા હરિભક્તો છે. આજ ખોટી પપુડી અમારી તમારી કોઈની વાગે નહીં. જેની વાત ભગવાનમય હોય, જેને ભગવાનમાં જોડવાનું તાન હોય, એવાનો જ વ્યક્તિને સત્સંગીને ભાઈને વજન પડવાનું. પણ જેના પેટમાં રાગ દ્વેષ હોય, જેને હર હંમેશા પોતાની ચિંતા થતી હોય, પોતાના માનની, સન્માનની, પદની, પ્રભાની, પ્રતિભાની, તો એને લઈને કાંઈક બોલાતું હોય, કહેવાતું હોય, તો બેઠેલા માણસને બધી ખબર પડે કે આમાં આપણને ભગવાનમાં જોડવાનું તાન નથી, આમાં કાંઈક બીજું છે. એટલે આ બધો રેલો નીકળે છે. સ્વામિનારાયણને તો એની મૂર્તિમાં મને ને તમને બધાને જોડવા છે. બોલો, આપણે જોડાવવું છે? સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં આવ્યા હતા, એ પોતાની મૂર્તિ દેવા આવ્યા હતા, માયા દેવા નહોતા આવ્યા. સ્વામિનારાયણ ભગવાને મંદિરો કર્યા છે, તેમાં મૂર્તિ પધરાવી છે, તો આપણને બધાને મૂર્તિમય કરવા માટે મંદિરો બનાવ્યા છે. મારે તમારે મહંત થવા, ટ્રસ્ટી થવા, વહીવટ કરવા મંદિર નહીં કર્યા. એમ સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ પદ કે જે કાંઈ વ્યવહાર કે જે કાંઈ મોટપ આ બ્રહ્માંડમાં મને તમને આપી છે, તે અનંત જીવને ભગવાનમાં જોડવા માટે આપી છે. નહીં કે આપણા માન માટે, આપણી મોટાઈ માટે, આપણા કુટુંબ માટે, આપણા ધન માટે, આપણા સન્માન માટે. એવું કાંઈ છે નહીં. ભગવાનને તો એક જ વાત હતી કે તમે મને અખંડ સંભાળો. અને જે એવી અખંડ ઉપાસના કરે છે તેલધારાવત, એનામાં ભગવાન અખંડ રહે છે, અખંડ રહે છે. પળ પણ ભગવાન એના હૃદયથી દૂર થતા નથી. અને એવા જે સંત હોય એ જે બોલે એ થાય, કે સહજ બોલે તોય થાય. અને એનો અનુભવ આ સંપ્રદાયમાં બહુ લોકોને છે, બહુ જ લોકોને છે. અને જેને જેને આશીર્વાદ મળ્યા હોય એ બે મોઢે એના ગુરુના કે જે સંતના આશીર્વાદ મળ્યા હોય એના ગુણ ગાય ગાય ગાય. તમે હાથ પર રોકો તોય ગાય. તમને ન ગમે તો પણ ઓલાને જે અનુભવ છે તે બોલ્યા વગર રહેવાનો. કદાચ એને ખબર પડે કે તમને નથી ગમતું તો તમે સાંભળો એમ નહીં બોલે, આઘો જઈને બોલશે. પણ સત્યને કોણ દાબી શકે છે? માટે સત્યને નમવું, સત્યનો સ્વીકાર કરવો, એમાં જ સાચી આપણી ઊંચાઈ અને મોટાઈ છે. અધર બેહવું એ સાચી મોટાઈની ઊંચાઈ નથી. એક સંસ્કૃતમાં કહેવત છે, પ્રાસાદ પુષ્ટે ઉપવિશિતો કાકો કેમ ગરુડાય તે. તમારો કાકો હું ગરુડ થઈ જાય? કાકો એટલે કાગડો ભાઈ, અહીંયા કાકા ભત્રીજાની વાત નથી. પ્રાસાદ પુષ્ટે એટલે મહેલના ઉપલે કાંગરે બેઠેલો કાગડો, હું બધાથી અધર બેઠો છું એટલે હું ગરુડ થઈ ગયો છું એમ માને તેમ ગરુડ થઈ જાય? એવું થતું નથી. ભગવાન શ્રીહરિની જેના માથે કૃપા હોય છે, એને સત્ય સિદ્ધાંત સમજાય છે, એનું દિલ ભગવાનમય થાય છે, અને એના દ્વારા અનેકના દિલ ભગવાનમય થાય છે. જે ધર્મ પાળતા હોય, જે એકાંતિક હોય, એના દ્વારા અનેક લોકો ધર્મ પાળે છે અને અનેક લોકો એકાંતિક થાય છે, થાય છે, થાય છે. અને આપણા દ્વારા એવા એકાંતિકોનું નિર્માણ ન થતું હોય તો આપણે જેના દ્વારા એકાંતિક ભક્ત સમાજ ઊભો થતો હોય એને એકાંતિક માનીને પ્રેમથી પગે લાગીએ ને તો કોક દી આપણા એકાંતિક પણ આવે અને આપણા દ્વારા કોક એકાંતિક થાય. બાકી રાડ્યું રાખીને ગુજરી જઈએ, કાંઈ વળવાનું નહીં. સાંભળ્યો ભગવાનના દિલનો આશય? શું એને આપણી પાસે અપેક્ષા છે? શું અપેક્ષા છે? એનામાં આપણને જોડવાની અપેક્ષા છે. અને આપણે એની પાસેથી શું અપેક્ષા છે? થોડીક માયા દો, થોડાક રૂપિયા, થોડુંક મકાન, થોડાક પૈસા, થોડાક માણસા, થોડીક પ્રતિભા, થોડુંક માન, થોડુંક પદ, થોડીક મોટાઈ. આપણે એ આશા છે એની પાસે. અને એને એમ થાય છે કે તમે મારી માયા મારી પાસેથી માગો છો, એના કરતાં મને માગો ને મૂર્ખાઓ.
આ તમને સુખ નહીં દે. કેમ જે આ માયા જડ છે, વિકારી છે, અંધકારરૂપ છે, દુઃખરૂપ છે, સંસ્કૃતિ જન્મ મરણને કરાવનારી છે. એમ હું શિક્ષાપત્રીમાં લખીને ગયો છું. મેં મારી માયાનું જેવું છે એવું સ્વરૂપ તમારી આગળ મેં સ્પષ્ટ કરી દીધું છે. તોય તમે એને કેમ માગો છો? મને કેમ નથી માગતા? પ્રેમાનંદ સ્વામી કહેતા, તુમ બિન તુમ મહે ઓર ન દઈયો, યહી વર મેં પાવું, તેરે દ્વાર પડ્યો ગુણ ગાવું. તો આવા ભગવાન સિવાય જેને કાંઈ ન જોઈએ એવા સંતો ને એવા હરિભક્તોનો સમુદાય છે. એ જ સાચો સન્નિષ્ઠ સિદ્ધાંતવાદી સંપ્રદાય છે. બાકી તો બીજું બધું તો છે ને, આપણે છે એના કરતાં બીજાની પાસે બહુ છે. એમાં ફૂલ્યા ફરવાની કાંઈ જરૂર નથી. મકાનો બિલ્ડિંગો બીજું ત્રીજું ગણો ને તો આપણી પાસે કાંઈ નથી. એવા એવા દુનિયામાં પડ્યા છે. એના પગરખામાં આપણે બધા અમાઈ જઈએ એવા. પણ ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન, અવતારના અવતારી, કારણના કારણ, પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ, એની જે ઉપાસના મને તમને મળી છે ને, એ વાતને જો પકડો ને સમજો ને તો તમારા જેવું કોઈ નહીં. બાકી બીજી વાતે મોટાઈ લેવા જશો ને મેળ ખાહે નહીં. અને આ બેઠા છે રાજાધીરાજ. એ કેવું બોલતા હતા? એ કેવું બોલતા હતા? એવું બોલતા હતા કે કોકને પચે નકર શેરણીયું થઈ જાય. નિષ્કાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું, આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સહુ મનમાંથી રે. આ કોણ બોલ્યું? કોણે સાંભળ્યું? નિષ્કુળાનંદ સ્વામી. લખ્યું કોણે? તેણે સાંભળ્યા વગર લખ્યું. નિષ્કાન સ્વામી ખોટું લખ્યું. આ બોલ્યા છે ને એને સાંભળ્યું છે એટલે લખ્યું છે. હવે એ બોલ્યા તમે શું કરશો કહો? એ બોલ્યા કે નથી આવ્યા ને આવશો ક્યાંથી, તમે શું સમજો? તમે આવ્યા જ નથી ક્યારે, પહેલી વહેલા આવ્યા એટલે એવું બોલ્યા. ખોટું બોલ્યા? હાસું બોલ્યા? કોણે કીધું? કાં એ ખોટું બોલ્યા, કાં નિષ્કાળ છે મેં ખોટું લખ્યું. કાંઈક લોચો છે. ક્યાં લોચો છે કયો જોઈએ? આવું તો એ કેટલું બોલ્યા છે, ભાઈનું બોલ્યા છે. અને એને જેણે કાનો કાન સાંભળ્યું છે એણે એ લખ્યું છે. અને એ હેન્ડ રાઇટિંગના પુસ્તકો આપણા મૂળ મંદિરની લાઇબ્રેરીઓમાં ટ્રેક્ટરો ભરાય એટલા પડ્યા છે. આટલો આવો ખજાનો બીજા કોઈ પાસે નથી. એ હું તમને છે ને અતિશયોક્તિ વિના કહું છું. અને આવા ભગવાન, આવા સંતો, આવા મંદિરો, આવા સ્વામિનારાયણ ભગવાનના ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા આચાર્યો, આ દેવો આપણને મળ્યા છતાં આપણા કામ, ક્રોધ, લોભ ટળે નહીં, આપણી વાસના ઓછી થાય નહીં, આપણા માનને અહંકાર ઓગળે નહીં, દેહાભિમાન ટળે નહીં, બ્રહ્મરૂપ થઈએ નહીં, ભગવાનમાં અખંડ રહીએ નહીં, તો કાંઈક લોચો આપણામાં છે. મળ્યા છે એમાં કોઈ લોચો નથી. આપણી સમજણમાં કાંઈક ભૂલ છે. કાં એવા સમજાવનારા મળ્યા નથી ને કાં આપણે એ સમજવું નથી ને કાં આપણને સમજાણું નથી. કાંઈક છે. બાકી બ્રહ્મરૂપ થઈ જવાય, વાસના માત્ર બળીને ખાક થઈ જાય, છતે દેહે કલ્યાણને મૂર્તિ અનુભવાય. આ સંપ્રદાય જેવો તેવો નથી. આ તો બહુ મોટી દિવ્ય અને અદ્ભુત વાતો છે. આપણે માત્ર વ્યવહારમાં કે ધનમાં કે કહેવાતા ભૌતિક વિકાસમાં અટવાઈને એમાં જ બધું માનીને બેસી જશું તો અંદરનો જે ખજાનો છે ને એનાથી વંચિત રહેશું. બહાર કાંઈ નથી. જે છે એ બધું માય છે. એ આપણી વૃત્તિ અક્ષરધામ સાથે એકાકાર થાય ને એમાં બેઠેલી મૂર્તિ સાથે પ્રેમ થાય ત્યારે એ લાભ થાય. અને એ લાભ દેવા ભગવાન અહીં આવ્યા હતા. અને આપણે એ લાભ લઈ શકીએ એવા સુપાત્રને કાંઈક સંસ્કારી છીએ. એને લઈને આ સંપ્રદાયમાં મને ને તમને પ્રવેશ મળ્યો છે. કેટલાય આ બ્રહ્માંડમાં એવા છે કે એને નથી મળ્યો. 800 કરોડ માણસો છે. કેટલા? હા,
કાં મળ્યો છે? આપણા ભાગ તો જો માટે બહુ મોટા ભાગ માની આ મળેલા ભગવાન સ્વામિનારાયણ, એના મળેલા મંદિરો, એના દેવો, એના આચાર્યો, એના સંતો, એના ભક્તોમાં દિવ્ય બુદ્ધિ રાખવી, અભાવ અવગુણ લીધા વિના નિર્માની થઈને આપણે જો ભગવાનના સ્વરૂપને પામવાનો પ્રયાસ કરશું તો મરતા પહેલાં મહારાજ મળી જશે ને પછી દેહ ટળશે. પણ મહારાજ મળ્યા ને દેહ ટળી ગયો તો સાલું કાંઈક લોચો લાગશે. તે પ્રથમના 23મા વચનાવતમાં કીધું છે કે બ્રહ્મરૂપ થઈને જે ભક્તિ કરે છે તેને આત્મામાં જીવતા જ ભગવાનનો અનુભવ થાય છે, અને દેહભાવે યુક્ત જે ભક્તિ કરે છે તેને એવી સ્થિતિ થતી નથી. અને કહી એવી સ્થિતિ વિના મહારાજ કે એને માથે વિઘ્ન છે. કોણ બોલ્યો? આ મહારાજ બોલ્યા કે એને માથે વિઘ્ન છે. પછી બે ચારના નામ લીધા જે આપણે લેવાય નહીં. કેમ જે જેને માથે તમે વિઘ્ન કહો એને બધા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનતા હોય અને તમારે લોચો થાય. માટે વાલા ભક્તો, આપણા ભાગ્ય તો વિચારો, કોનો તિલક ચાંદલો છે, કોની કંઠી છે, કેવા મોટા પુરુષો આપણને મળ્યા છે. શું આપણને આ જન્મમાં હા 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 ભગવાને રાજી થઈને આમ થોક બંધ આપી દીધું, રેલમ છેલ કરી દીધી છે. પણ આ બધું મળ્યું એના ઉપર આપણું ફોકસ નથી. આપણે હજી એમ થાય છે કે ધંધો હરખો નથી ચાલતો, તબિયત હરખી નથી, છોકરો નથી, આમ થયું છે ને ઢીકડું થયું છે ને ફલાણું થયું છે. આઈ નહીં 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा समझ मन हरिबिन કોઈ ન તેરા. અહીં તો રહી રહીને હું તમે કેટલા દી રહેવાના છો? કેટલા દી? ઊંડા જેના પાયા હોય એ બિલ્ડિંગ પડી જાય છે, ઊંડા જેના મૂળિયા હોય એ ઝાડ ઉખડી જાય છે. આ શરીરને પાયોય નથી ને મૂળિયું નથી. આ ઢોકળાને ઢળતા વાર કેટલી છે. આપણી સામે કેટલાય ગલોચિયું ખાઈને ન્યાન્યા ગુજરી જાય છે. એ જ કેપેસિટીવાળા આપણે છીએ. માટે ભગવાનનો જે આશય છે કે તમે બધા અખંડ મારા સ્વરૂપમાં વૃત્તિ રાખો, અખંડ મારું સ્મરણ કરો, અખંડ મને ભજો, પ્લીઝ મારામાં જોડાવ. એની આપણી પાસેથી આમ અંદરની અપેક્ષા છે, એ આપણે પૂરી કરવી પડે. આપણો ધર્મ છે ભગવાનની ઈચ્છા પૂરી કરવી. કેમ જે આપણે એના કાયમી દાસ છીએ, માન્ય ન માન્ય તોય. દાસત્વ આપણું પરફેક્ટ છે, આપણા સ્વરૂપ સાથે જ જોડાયેલું છે. એ આપણા સ્વામી છે, એ કમ્પ્લીટ છે, હતા અને રહેવાના. આપણે એના દાસ છીએ, હતા અને હઈશું. ગમે તેવા મોટા મુક્ત થશું પણ એના તો દાસ જ રહેવાના છીએ. માટે એની વાત આપણે માનવી જોઈએ, એમાં આપણને તાન ચડવું જોઈએ. હવે ભગવાનના સ્વરૂપમાં જો અખંડ વૃત્તિ રાખવી હોય, સ્મરણ અખંડ કરવું હોય તો ધર્મ પાળવો પડે. હું આત્મા છું, હમણાં સ્વામી કહેતા એમ મુક્ત છું, 3 દેહ 3 શરીર વગેરે મારે નથી. એવું આત્મજ્ઞાન આત્મનિષ્ઠા દૃઢ કરવી પડે. અને પ્રકૃતિમાંથી થયા એવા જે આકાર માત્ર તે નાશવંત છે, તુચ્છ છે, એમાં વૈરાગ્ય આપણે કેળવવો પડે. અને પરમાત્માનું જેમ છે મહાત્મ્ય સાચા સાધુ પાસેથી સમજીને ભગવાનમાં ખરેખરો પ્રેમ કરવો પડે તો અખંડ વૃત્તિ રહે. એમની અપેક્ષા પૂરી થાય, એમનેમ ન થાય. અને આ ચારેય વાનું કરવા માટે સંતના સમાગમની જરૂર છે. અને એને માટે સંતના લક્ષણ જાણી, જેમ બાલા પ્રભુએ મા ભક્તિ દેવીને સંત બતાવ્યા એવા સંત ઓળખી અને એમનો સમાગમ કરી ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિને સમજી ભગવાનના સ્વરૂપમાં જોડાવું. આટલું જ આ મનુષ્ય દેહનું ફળ સમજો. મંદિરોનું ફળ, ગાદીઓનું ફળ જે છે તે આખા સંપ્રદાયનું ફળ આટલું જ છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી. તો વાલા ભક્તો, મારા મોટા ભાગ્ય કે આ સદગુરુ વંદના મહોત્સવમાં આજ તમારી વચ્ચે આવીને આટલું બેહવા મળ્યું. મારા ગુરુ સદગુરુ શ્રી રાધારમણ સ્વામી આ વિરસદમાં રહેતા હતા, જ્ઞાનજીવનદાસજી સ્વામી ભેગા. અમારા મંડળમાં એક મુનિ સ્વામી વયો વૃદ્ધ સંત છે, એ પણ અહીં સાથે રહેતા હતા. આજે વિરસદ મંદિરમાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે, એના મારા ગુરુ પૂજારી હતા. અને આ ઘનશ્યામ મહારાજની પાઘો વગેરે સેવા કરતા હતા. અને
જ્ઞાનજીવન સ્વામી સાથે બહુ હળીમળીને રહેતા હતા. સ્વામીધામમાં વયા ગયા અને જ્ઞાનજીવનદાસજી સ્વામી એક એવા સંત થયા કે એણે એની હયાતીમાં જ બધા શિષ્યને પહેલાં ઉપર પુગાડી દીધા. છેલ્લે એ રહ્યા. એ ગયા એટલે પૂરું, વાંહે કોઈ ચેલો નહીં, એવું સ્વામીએ કર્યું. પણ એને ભેગા રહેલા, એના દર્શન કરેલા સંતો હોય. પછી જ્યારે મને દીક્ષા દેવાનો સમય થયો ત્યારે મારા ગુરુએ કીધું કે હું વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી ભેગો રહ્યો છું અને સ્વામી ધામમાં વહી ગયા છે. મને કે એના નામ ઉપરથી મારે તમારું નામ જ્ઞાનજીવન પાડવું છે. એમ કહીને વિરસદના સંત જ્ઞાનજીવન સ્વામીના નામથી મારું નામ મારા ગુરુએ પાડ્યું છે. એટલે હું મારી જાતને નસીબદાર સમજું છું કે આવા મોટા સંતનું કાંઈ ન મળ્યું, કાંઈ નહીં, નામ તો મળ્યું. જોકે ઘણું મળ્યું છે. અને એવા સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામી વિરસદ, એનો આ સદગુરુ વંદના મહોત્સવ જ્યારે આ સંતોએ એમના ગુરુ ન હોવા છતાં એક હવના લાડલા મહાન સંત માનીને જ્યારે ઉજવો, ત્યારે ભગવાનની દયા કે મારી તબિયત સ્વામી સારી રહી તો આવવાનું થયું. મારી ઉપર રાજી રહેજો. સ્વામી કે મહુવા ન આવ્યા, બધે નો અહીં આવ્યા. સ્વામી મારે ઘણું આવવું હતું, નક્કી હતું, પણ તબિયતે સાથ ન આપ્યો. પણ આજે હું, તમે બેઠા છો વ્યાસા છે ને હું અહીં બેઠો છું, આપણે ઘડીક મહુવામાં બેઠા છીએ, હું કલ્પના કરી લઈશું. બીજું સારું. શ્યામ સ્વામી, કેશવચંદ સ્વામી ક્યાં ગયા? ગુણસાગર. હવે એક મારે વિનંતી છે, આ જે મંડળ છે ને એ ઘણું કામ કરી શકે એવું કેપેબલ મંડળ છે આ સંતોનું. તો શ્યામ, આપણે વડતાલ બોર્ડને વિનંતી કરીએ કે આ સંતોને કોઈ એવું સ્થાન આપો મોટું અને જેમાં વિકાસની બહુ જરૂર હોય, તો આ સંતોને કાર્યક્ષેત્ર મળશે, એમની શક્તિનો સારો ઉપયોગ થશે અને સંપ્રદાયનું ઘણું સારું કામ થશે. વિરસદમાં આ સંતોએ બહુ ઝાઝું ને બહુ મોટું કામ કર્યું. મારે માથે રાજી રહેજો, કામ ઘણું સારું જરૂરી કર્યું. પરંતુ વિરસદ એક ખૂણે પડતું ધામ છે અને વળી અહીંયા સત્સંગ ઘણો ઓછો છે. તમે અહીં જેટલું કરશો અને પાછળથી વાળવા છોડવાવાળા માણસો આ લોકોને દાડિયા રાખવા પડશે. કારણ કે પાછા જે રહેતા હોય એ બહાર રહેતા હોય. આટલું મોટું મંદિર, એની વ્યવસ્થા, એની સેવા, એની સાફ સફાઈ, આ છે તે છે, કરવા માટે પાછા એટલા માણસો જોઈએ કાયમી. ત્યારે આ બધું ચાલતું હોય છે. કોઈ ઉત્સાહી આવે એ મોટું મોટું બાંધી દે ને મોટું મોટું કરી દે, પછી પાછળથી એનું મેન્ટેનય ન થાય, કોઈ ન વાળે, ન કરી શકે. કરવું હોય તો એ બિચારા પાસેથી સમયના અભાવે, માણસોના અભાવે થાય નહીં. હવે અહીંથી બીજા કોઠારી આવશે, એ કોઠારી જો સક્ષમ હશે તો વાળશે છોડશે, નકર પછી ધૂળ ચડશે. એટલે આવા જે મંડળો છે કે જે બહુ સારું કામ કરી શકે એમ છે, એને કોઈ એવા મોટા ધામમાં બેહાડો કે ત્યાં એ લોકો જેટલું કરે એટલું બધું જ યોગ્ય હોય અને જરૂર હોય ને કાયમ એ હચવાય વળાય મેન્ટેન થાય એવો ત્યાં સત્સંગ હોય. એટલે આ સંતો જો એવું કોઈ સ્થાન સંભાળે તો ખરેખર આ ઉત્સાહી સંતો છે અને ઘણું બધું કરી શકે એવા છે. આ મારી ભલામણ. વડતાલ પુગાડજો ભાર્ગવભાઈ, અશોકભાઈ, બાકી બધાને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ મને શ્યામ સ્વામી કે તમારે ઝાઝુ બોલવાનું છે એટલે બોલ્યો છું, તમને ભૂખ લાગી હોય તો માફ કરજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.